હેલો મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો આજે અમે તમને બહુ જ જોરદાર અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલ અને કુદરતી નજારાથી ભરપૂર એવી એક સુંદર જગ્યાના દર્શન કરવા માટે અને સુંદર જગ્યાનો નજારો બતાવવા માટે ને ત્યાં છે શ્રી મહાકાળી માતાજીનું મંદિર। તો શ્રી મહાકાળી માતાજીના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છીએ, તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેશો અને અમારી હારે બનેલા રહેશો। મિત્રો ખૂબ જ સુંદર અહીંનો નજારો છે ને બહુ જ જોરદાર આ જગ્યા છે। તો મિત્રો આવો સૌ સાથે મળીને આ જગ્યાનો આપણે નજારો જોઈએ અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીએ। જય માતાજી મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છીએ વડગામ તાલુકાના કાલેડા મુકામે। મિત્રો કાલેડાની નજીક એક નાનો એવો ડુંગર આવેલો છે। આ ડુંગર ઉપર શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। તો આપણે ત્યાં જઈને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરાવીશું ને એની આજુબાજુનો જે સુંદર કુદરતી વાતાવરણ ભર્યો નજારો છે તમને નજારો બતાવીશું અને માતાજીના દર્શન કરાવીશું। તો ચાલો આપણે સૌ સાથે મળીને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીએ અને પોતાના જીવનને ધન્ય કરીએ। મિત્રો મહાકાળી માતાજીના મંદિરે જતા પહેલા ભૈરવ દાદાનું મંદિર નીચે આવે છે, તો ત્યાં પણ દર્શન કરીશું આપણે। એ મારા મિત્રો હવે આપણે માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ। તમે સામે જોઈ રહ્યા છો, અહીંયા બહુ મસ્ત સીડી બનાવેલી છે, ખરેખર સુંદર નજારો છે। તો આપણે હવે ઉપર જઈશું। મિત્રો આવી જગ્યાઓ જોવી અને એનો નજારો જોવો એ ખરેખર જીવનનો એક લાહવો છે મિત્રો। તો આવી જગ્યાએ ખરેખર જવું જોઈએ અને આપણી આજુબાજુમાં જે જગ્યાઓ છે એને પ્રચલિત કરવી જોઈએ અને આવી જગ્યાઓની જે માહિતી છે લોકો સુધી પહોંચાડવી જોઈએ, જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ આપણી આજુબાજુ આવી જગ્યાઓ છે અને ફરવાલાયક કોઈ સ્થળો છે તો લોકો અહીંયા આવતા થાય અને એ જગ્યાઓ પ્રચલિત થાય એવું આપણને કરવું જોઈએ। મિત્રો ખરેખર આ બધી જે કુદરતી જગ્યાઓ છે એ જે છે એની વાત જ કંઈક અલગ હોય છે। સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર નજારો નીચેનો અહીંયાથી આપણને દેખાઈ રહ્યો છે। અને મિત્રો આ જે ડુંગર છે એ ડુંગર એકદમ પોલાણવાળો ડુંગર છે। અહીંયા બહુ જ મોટી મોટી ગુફાઓ છે અને બહુ જ સુંદર એકદમ મસ્ત જગ્યા છે। તો તમે પણ ફેમિલી સાથે અચૂકથી અહીંયા દર્શન કરવા માટે પધારશો અને એનો નજારો જોવા માટે પધારશો એ મારી નમ્ર વિનંતી છે। મિત્રો આ જે જગ્યા છે એ મુક્તેશ્વર ડેમ જે સરસ્વતી નદી ઉપર આવેલો છે એ ડેમની બિલકુલ નજીક આવેલી આ જગ્યા છે। તો મુક્તેશ્વર ડેમની જ્યારે તમે મુલાકાત કરવા આવો ત્યારે અચૂકથી અહીંયા પધારશો એ મારી નમ્ર વિનંતી। તો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવવાના છીએ, તો અમને ફૂલ સપોર્ટ કરશો। અને હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચૂક્યા છીએ, તો હવે માતાજીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું। મિત્રો આમ તો આપણે હજારો રૂપિયા ખર્ચીને બહાર પ્રવાસ કરવા માટે અથવા તો યાત્રા કરવા માટે જતા જ હોઈએ છીએ, તો આપણી નજીક આવી જે જગ્યાઓ છે એ એકદમ બિલકુલ ફ્રીમાં આપણને જોવા મળતી હોય છે અને એકદમ નજીવા ખર્ચે આપણે ત્યાં જઈ શકતા હોઈએ છીએ। તો મોટા મોટા પ્રવાસ કરીએ એની સાથે સાથે આવી જે જગ્યાઓ છે આપણી આજુબાજુ એ કેમ ના જોઈએ મિત્રો? તો ફરજિયાત આવી જગ્યાએ ખરેખર જવું જોઈએ અને આ જગ્યાઓને પ્રચલિત કરવી જોઈએ। સામે તમે જોઈ રહ્યા છો ડુંગરનો ખૂબ જ સુંદર અને સરસ નજારો મિત્રો ખરેખર કુદરતની લીલાનો કોઈ પાર નહીં, ખૂબ જ સુંદર દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે। આપણી જોડે આ મંદિરમાં જે પૂજા કરે છે એ દાદા આપણી જોડે હાજર છે, તો દાદાને પૂછીશું આનો માતાજીની સ્થાપના ક્યારે થઈ અને કેટલા ગામ લોકો અહીંયા પૂજા કરે છે અને કોની કુળદેવી છે એની આપણે થોડીક ચર્ચા કરીશું। દાદા શું નામ તમારું? મારું નામ ઠાકોર મેઘાજી ભીખાજી। મેઘાજી ભીખાજી પૂંજા તરીકે હોય મને ગામ લોકોએ રાખેલો છે। તમારું ગામ કયું? કાલેડા નવા કાલેડા। અને અહીંયા આ ખાલી કાલેડાનું મંદિર છે કે આજુબાજુથી બીજા લોકો પણ? આજુબાજુ લોકો ઘણા આવે છે, બરાબર, દૂર દૂરથી આવે। પછી અહીંયા 12 મહિનામાં કોઈ અથવા વર્ષમાં કોઈ મેળો આદો એવું કઈ ભરાય કે તિથિ જે વૈશાખ સુદ ચોથના દિવસે હવન થાય અને અથવા નોરતોમાં માતાજીનો હવન કરીએ છીએ, વનમાં 2 વખત। બરાબર। કાલેડાનો તાલુકો કયો લાગે? વડગામ। જિલ્લો મિત્રો બનાસકાંઠા લાગે છે। બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકામાં કાલેડા ગામ આવેલું છે। બહુ જ સુંદર અને રળિયામણી આ જગ્યા છે, કુદરતી વાતાવરણ છે। આજુબાજુ તમે જોઈ રહ્યા છો, બહુ જ મસ્ત લોકેશન આપણને દેખાઈ રહ્યું છે અને બાજુમાં મુક્તેશ્વર ડેમ પણ આવેલો છે અને સુંદર નજારો આપણને દેખાઈ રહ્યો છે। તો મિત્રો
અહીંયા થઈને આજુબાજુથી તમે નીકળો તો અવશ્ય આ મંદિરની મુલાકાત કરશો અને તમારા પોતાના જીવનને ધન્ય કરજો. અને મિત્રો ફેમિલી સાથે અહીંયા આવું ખરેખર ખૂબ મજા આવે એવી જગ્યા છે અને સુંદર જગ્યા છે. તો અચૂકથી અહીંયા પધારશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો આવા જ સુંદર વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું. તો અમને ફૂલ સપોર્ટ કરશો અને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ને કેટલી સુંદર અને મસ્ત લોકેશનવાળી એકદમ ગજબની જગ્યા આપણને દેખાઈ રહી છે. તમે સામે મોટી મોટી જે શિલાઓ જોઈ રહ્યા છો એ એકબીજાથી અડીખમ વર્ષોથી જોડાયેલી ઊભી છે અને ખરેખર વર્ષોથી જે ઋષિમુનિઓ તપસ્યા કરતા હોય એમ આપણને લાગી રહ્યું છે અહીંયા. અને સામે તમે જોઈ રહ્યા છો અહીંયા જે પૂજારી પૂજા કરે છે એમનો નંબર આપેલો છે અને ટ્રસ્ટીઓના પણ નંબર અહીંયા આપેલા છે. તો તમે ક્યારેક કોઈ કામકાજ હોય તો એમને કોલ કરી શકો છો. મિત્રો અહીંયાથી નીચેનો કાલેડા ગામનો સુંદર નજારો અહીંયાથી આપણને દેખાઈ રહ્યો છે અને ઉપર પણ બહુ જ વ્યવસ્થા સુંદર ગામ લોકો દ્વારા અહીંયા કરવામાં આવી છે. બેસવાની, પાણી પીવાની અને આરામ કરી શકીએ એવી અહીંયા જગ્યા છે. મિત્રો અહીંયા જે ડુંગર છે એ ડુંગરમાં ઘણી બધી મોટી મોટી ગુફાઓ આવેલી છે. તમે સામે જોઈ રહ્યા છો પથ્થરોના નીચે બહુ જ મોટી ગુફાઓ છે. એટલે અહીંયા કદાચ જંગલી જનાવર પણ હોઈ શકે, જંગલી પશુઓ પણ અહીંયા રહેતા હોય એવું આપણને લાગી રહ્યું છે. તો અહીંયા આવો ત્યારે એકલ દુકલ ક્યારે આવવું નહીં અને બે ચાર મિત્રો જોડે જ આવવું. તો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવવાના છીએ. તો અમારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરશો અને અમારી હારે જોડાયેલા રહેશો મિત્રો. અને અમારું કામ ગમે તો અમને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી વિડીયોમાં કોમેન્ટ કરતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘડિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી, રામ રામ, જય મહાકાળી માં.